અને ભગવાન છે, ત્યાર પછી અહીંયાથી રથ નીકળશે। આપ જુઓ 149મી આ રથયાત્રા અને ભક્તો તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે। ત્યારે જગન્નાથ મંદિર પરિસરના આ દ્રશ્યો છે એ અમે આપને બતાવી રહ્યા છે અને થોડીક જ વારમાં જ્યારે રથ અહીંયાથી પ્રસ્થાન કરશે ત્યારે અહીંયાથી એ તમામ ભક્તો છે તેમને દર્શનનો લાભો મળશે। એ તમામ મંત્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને આપ જુઓ સોનાની સાવરણી કે જેનાથી રાજ્યના મુખ્યમંત્રી છે કે જેમણે રસ્તો સાફ કર્યો છે। પરંપરાગત આ વિધિ છે ને વર્ષોથી ચાલી આવતી આ વિધિ છે અને આજે પણ આ વિધિ વિધાન। તો આપ જુઓ વિધિવત રીતે પહિંદ વિધિની શરૂઆત થઈ ચૂકી છે। સૌથી મહત્વપૂર્ણ, પ્રતિષ્ઠિત અને રાજવી પરંપરા, શાસ્ત્રોક્ત ભાષામાં તેને સુવર્ણ સ્તંભમાર્જની વિધિ કહેવામાં આવે છે। આ એક ક્ષણ છે જ્યારે આધ્યાત્મિકતા અને લોકશાહી શાસન વ્યવસ્થાનો એક અદ્ભુત સમન્વય જોવા મળે છે અને આપ જુઓ કેવી રીતે અહીંયા હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી અહીંયા કચરો વાળ્યો છે અને તે બાદ હવે વિધિવત રીતે આ રથોનું પ્રસ્થાન કરાવવામાં આવશે। જ્યારે જગતનો નાથ નગરચર્યાએ નીકળે છે ત્યારે સંસારના સર્વોચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિ પણ પ્રભુના ચરણોમાં એક સામાન્ય દાસ, એક સામાન્ય સેવક બની જાય છે। આ જ આ વિધિનો મૂળ સંદેશ અને આપે જોયું કેવી રીતે અત્યારે રાજ્યના રાજા કહેવાય ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી અને આ રાજ્યના રાજા પણ અત્યારે રાજાધિરાજ કાળિયા ઠાકોરના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી જ્યારે તેઓ નગરચર્યાએ નીકળી રહ્યા છે ત્યારે તેમના માટે આ પહિંદ વિધિ કરીને રથોનું પ્રસ્થાન કરાવી રહ્યા છે। તો સોનાની સાવરણીથી સફાઈ કરી છે મુખ્યમંત્રીએ, પોતાના હાથમાં સોનાની સાવરણી લીધી અને ત્રણેય દિવ્ય રથોની આગળનો માર્ગ પ્રતિકાત્મક રીતે સાફ કર્યો છે અને હવે આપ જુઓ રથના દોરડાને ખેંચીને કેવી રીતે આ રથોનું પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે અને તેની સાથે જ વિધિવત રીતે આ રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। 149મી આ રથયાત્રા જ્યાં પહિંદ વિધિ કરી દેવામાં આવી, સોનાની સાવરણીથી પહિંદ વિધિ અને તે બાદ હવે ત્રણેય રથના દોરડાને ખેંચીને અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ રથોનું પ્રસ્થાન કરાવ્યું છે અને તેની સાથે હાલ આ રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। મંદિર પરિસરમાંથી, પ્રાંગણમાંથી રથને મંદિરથી બહાર કાઢવામાં આવ્યા છે। મંદિર પરિસરમાંથી બહાર નીકળતા જગતના નાથના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો, ભગવાનને આવકારવા માટે, વધામણા કરવા માટે હાલ તો તમામ ભક્તો આતુર છે ભગવાનના સ્વરૂપના દર્શન, જ્યાં ભગવાન સામેથી દર્શન આપવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મીડિયા સાથે પણ વાતચીત કરશે। આજે પહિંદ વિધિ અને તેમની આ 5મી પહિંદ વિધિ